સૌપ્રથમ આપણે થોડુંક મીઠું નાખીને ચણા બાફી લેશું. ચણા બફાઈ જાય પછી આની અંદર પેરી પેરી મસાલો એડ કરી દેશું અને પછી શાક બનાવવાનું સ્ટાર્ટ કરશું. 2 ચમચી જેટલું તેલ એડ થઈ જાય પછી બારીક કટિંગ કરેલા લસણ એડ કરી દેશું અને 1 મિનિટ સુધી આને મીડિયમ ફ્લેમ ઉપર સાતડી લેશું. પછી આની અંદર 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મસાલો, અડધી ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલી આની અંદર હળદર અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને પછી આની અંદર નાખવાનો છે આપણે 1 થી 1.5 ચમચી જેટલો કિસાન ટોમેટો કેચઅપ અને પછી આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીને આને 2 થી 2.5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર બધા મસાલા અને ગ્રેવીને સાતડી લેશું અને પછી થોડુંક પાણી એડ કરી દેશું એટલે ગ્રેવી એકદમ થીક નો બની જાય. પછી આને પણ 1 મિનિટ સુધી હલાઈ લેશું અને પછી આની અંદર આપણે એડ કરી દેશું. તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ પાકી ગઈ છે એટલે બાફેલા ચણા જે પેરી પેરી વાળા આપણે બનાવ્યા હતા તે આની અંદર એડ કરીને પછી આની અંદર ફ્રેશ દાણા એડ કરી દેશું અને 1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આને સાતડી લેશું. તમે જોઈ શકો છો આપણી પેરી પેરી ચણાની રેસીપી બનીને રેડી છે. થેન્ક યુ, આભાર.